ખાનગી કંપનીઓ દ્વારા નાના કારખાનેદારો સાથે થાય છે અન્યાય. દક્ષિણ ગુજરાત ફ્લાઇસ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા કલેક્ટરનું આવેદનપત્ર આપવામાં આવ્યું. ખાનગી કંપનીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘનનો વિરોધ દર્શાવાયો છે. ખાનગી કંપની દ્વારા લોકલ ઉદ્યોગકારો સાથે થાય છે અન્યાય. 300 કિલોમીટર દૂર ખાનગી કંપની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં અપાય છે ઓર્ડર. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપી ખાતે ફ્લાઇસ થાય છે સપ્લાય. લોકલ કારખાનેદાર સાથે વધારે ટકા કરીને કરાય છે પરેશાન. જો આગામી દિવસોમાં ખાનગી કંપનીઓની મનમાની બંધ ના થાય તો સીએમથી લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કારખાનેદારોને ચીમકી આપવામાં આવી છે. મારું નામ રાજેશભાઈ રામાણી છે. આજે તમે શું રજૂઆત? દક્ષિણ ગુજરાત ફ્લાઇસ બ્રિક્સ મેન્યુફેક્ચર વેલફેર એસોસિએશન તરફથી અમારી રજૂઆત એવી છે કે કલેક્ટર સાહેબને રિલાયન્સ કંપની જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને ફ્લાઇસ અમને લોકલ ઉદ્યોગકારોને ના આપીને 300 કિલોમીટર દૂર સપ્લાય થઈ રહ્યો છે, જે સદંતર નિયમ વિરુદ્ધ છે. અને આ ફ્લાયર્સ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપી આ રાજ્યોમાં સપ્લાય થાય છે, પણ અમને લોકલ લોકોને સપ્લાય મળતી નથી અને 500% ઊંચા દરે અમને રેટ ઓફર કરવામાં આવે છે, જે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. અને રિલાયન્સ કંપની અને જે એજન્સીને ટેન્ડર આપ્યું છે બંને મોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તમે કઈ જગ્યાએ આવેલા? અમે સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અમે ફ્લાઇસ બ્રિક્સ નું મેન્યુફેક્ચર કરીએ છીએ, કારખાના છે અમારા. તમારી રજૂઆત અમારી રજૂઆત ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી સમયમાં આંદોલન કરશું, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરશું અને અમારા પ્રતિનિધિશ્રીઓને રજૂઆત કરશું.